છે. હું છું બરકતુલ્લા ખત્રી. છોટાઉદેપુર પોલીસ મથકે 18મી તારીખે એક FIR નોંધવામાં આવી છે. વાસ્મો જે ઓફિસ છે એના કાર્યપાલક ઇજનેર ઇન્ચાર્જ છે અજયભાઈ નગીનભાઈ ચૌધરીએ FIR કરી છે. રહેવાસી વડોદરા પ્રથમ રેસિડેન્સી અને તેઓએ 1446 નંબરની FIR છે 18/11/2025ના રોજ. માં આરોપી તિમિરભાઈ હસમુખભાઈ પટેલ પર આક્ષેપ છે સામ્રાજ્ય સોસાયટી હાલોલ રોડ બોડેલી. અમે સામ્રાજ્ય સોસાયટી હાલોલ રોડ બોડેલી ખાતે જ આવેલા છે અને તિમિરભાઈ અમારી જોડે ઊભા છે. તિમિરભાઈ હસમુખભાઈ પટેલ તમે જ ને? હવે એની અંદર જે FIR છે એની પહેલાં વાત કરીએ, પછી આપણે એમને વાત કરીશું. તેઓ મૂળ બામણિયા લાટ તાલુકો કપડવંજ જિલ્લો ખેડાના રહેવાસી છે અને હાલ છોટાઉદેપુર જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ કચેરીમાં આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ આઉટસોર્સિંગથી નિયુક્ત થયેલા છે. બેંક એકાઉન્ટને લગતી કામગીરી સંભાળતા હોય તે બદલ તેમના હસ્તકમાં રહેતા કચેરીના ચેકો, RTGS ફોર્મ અને વિભાગ તરફથી આવતી અલગ અલગ ગ્રાન્ટના નાણાંની રકમ ચેકોમાં ભરી ફરિયાદી તથા સહાયક જિલ્લા સંયોજક શ્રી એટલે કે કેયુરભાઈ દીપકભાઈ નાયક એઓની પોતે ખોટી સહીઓ કરેલી અને તેમજ તે ચેકો સાથેના RTGS ફોર્મમાં ઓફિસના સિક્કા મારી તેના ઉપર ફરિયાદી તથા સહાયક જિલ્લા સંયોજકની ખોટી સહીઓ કરી આ ચેકો તથા RTGS ફોર્મમાં ફરિયાદી તથા સહાયકની ખોટી સહીઓ કરવાનું જાણવા છતાં આ દસ્તાવેજનો સાચા તરીકે ઉપયોગ કરી પંજાબ નેશનલ બેંકમાં સરકારી બેંક એકાઉન્ટમાં આ ખોટી સહીઓવાળા ચેકો તથા RTGS ફોર્મ જમા કરાવી 8મી નવેમ્બરથી 16 ઓક્ટોબર 2025 8મી નવેમ્બર 2024થી 16 ઓક્ટોબર 2025 લગભગ 1 વર્ષનો ગાળો થયો. એ સમય દરમિયાનમાં 1,41,06,820 રૂપિયા જેટલા સરકારી નાણાં HDFC બેંક બોડેલી ખાતામાં પોતાના અંગત ખાતા એ ખાતા નંબર છે HDFC બેંકનું એમાં જમા કરાવ્યા. એ પૈકી રૂપિયા 10,97,500 સરકારી ખાતામાં પરત જમા કરાવી બાકીના રૂપિયા 1,30,09,320 1,30,09,320 સરકારી નાણાં હોવાનું જાણવા છતાં તેના અંગત આર્થિક ફાયદા સારું મેળવી સરકાર સાથે વિશ્વાસઘાત કરી ગુનો કર્યા અંગેની FIR નોંધાઈ. આ FIR પ્રમાણે એમની પર 1,31,10,00,000 રૂપિયા આપણે જમા કરાવેલા છે. એ વાત છે આપણે જેમની પર આક્ષેપ છે અને જેમને તોમતદાર કરવાથી આ બોડેલીમાં સામ્રાજ્ય સોસાયટીમાં અમે ઘરે જ છે, અમે અહીંયા બોડેલીમાં રહીએ છીએ. તે અમે મળ્યા સાહેબ આ આક્ષેપ છે અને તમે તોમતદાર તરીકે 18 તારીખે ફરિયાદ નોંધવામાં આવી. શું ક્યાં હું ફરિયાદ નોંધાઈ, હું જમા પણ થઈ ગયો હતો ત્યાં અને ત્યાં મારે જે કાગળિયા કરવાના હતા તે કાગળિયા કરી અને મારું જે હતું બધું એ મેં ક્લિયર કરી અને ચોખવટ કરી છે અને 24 તારીખે મને હાજર થવાનું કીધું છે. એટલે પોલીસમાં ને? પોલીસમાં. અચ્છા, આ જે વાસ્મો ઓફિસ છે ને? હા, વાસ્મો ઓફિસ. વાસ્મો ઓફિસ કોણ છે ઇન્ચાર્જ હમણાં? અજય ચૌધરી જ છે. અજય ચૌધરી જેઓ પાણી પુરવઠામાં છે. હા હે ને? હા. અને આ છે વર્ષ પહેલાં? વર્ષ પહેલાં. 1 વર્ષ થયું? હા હા. અચ્છા, આ જે કહેવામાં આવે છે કે તમે પૈસા આ ચેક HDFC બેંક અને પંજાબ નેશનલ બેંક તમારું અંગત ખાતું એમાં તમે ટ્રાન્સફર કરેલા ખરા? એટલે મેં સાહેબ જોડે ચોખવટ થઈ હતી પ્રજાપતિ સાહેબ જોડે પોલીસ ઇન્સ્પેક્ટરમાં કે ભાઈ સાહેબ મારાથી જે તે સમયે હવે મગજ કામ નહોતું કરતું કે જે પણ હતું મારું અને મારાથી ભૂલ થઈ હતી ને મેં સોલ્યુશન લાવી દીધું છે એનું અને વાત થઈ ગઈ છે. સોલ્યુશન લાવી દઈશું એવું તમે કીધું? હા. અને મારું ત્યાં નિવેડો પણ FIR છે 1,41,00,000 રૂપિયાની ચાપતનો. હા હા છે. હું ક્યાં ના પાડું છું. હું જઈને પણ હાજર થઈને આવ્યો ને. કેવી રીતે ઉકેલવાના? થઈ ગયું મારું સોલ્યુશન, સબમિટ પણ થઈ ગયું મારું. એટલે પણ શું સબમિશન? ત્યાં પૈસાનું. પૈસા જમા કરવાના? હા. ક્યારે જમા કરવાના? એ હવે સાહેબ જોડે ચોખવટ થઈ છે. હવે મારું ત્યાંથી કેવી રીતના ટ્રાન્સફર થાય છે ને કેવી રીતના થાય છે એ સાહેબ મને કહેશે 24 તારીખે. તમે ઉપાડેલા ખરા? હા હા. થઈ શા માટે ઉપાડેલા? ત્યાંથી જ. પણ તમે શા માટે ઉપાડેલા? હવે મારા અંગત કામ હતું પણ હવે મને યાદ નહીં કે મારું થોડું મગજ પેલું થઈ ગયું હતું એ ટાઈમે અને મને જે હતું એ મારાથી થઈ ગઈ હતી ભૂલ અને મેં સ્વીકારી પણ ખરી અને મારું એનું સોલ્યુશન પણ આવી ગયું અને છેલ્લે સાહેબે સોમવારે બોલાવે 24 તારીખે બોલાવી અને મને કીધું છે આવી રીતના નિવેડો લાવવાનો છે પૈસા ભરીને. બરાબર. પણ આ જે પૈસા છે એ તમે જાણો છો કે સરકારી પૈસા છે અને આ રીતે પૈસા ઉપાડવા એ ગુનો કહેવાય તો જાણો? હા હા, ગુનો છે. મેં સ્વીકાર્યું ને ગુનો છે. તો પછી એ ગુનો આચરવાનું કારણ હવે મારું ભ્રષ્ટાચાર ના કહેવાય? ભ્રષ્ટાચાર જ કહેવાય એક ટાઈપનો. પણ મારાથી થઈ ગઈ હતી ભૂલ કે મારા મગજ નહોતું કામ કરતું કે જે હતું મારું અને મને બહુ ખરેખર એ ટાઈમે બહુ યાદ નહોતું. આ તો મેં જાતે જ પછી ડિટેલ કાઢીને મેં જાતે જ સાહેબને અજય ચૌધરી સાહેબને આપી હતી બેંકનું સ્ટેટમેન્ટ. ચૌધરી સાહેબને તમે આ જે બનાવ બન્યો એનું જાણ કરી હતી? હા કરી હતી ને. ક્યારે કરી? એના પછી જ અમારું દિવાળી પછી
પછી સાહેબને તમે જ જાણ કરી? હા, મેં જાતે સ્ટેટમેન્ટ કાઢ્યું, મેં જાતે જ બધી મારી એન્ટ્રીઓ બધી લખી, સાહેબને આપી અને પછી જ સાહેબે કમ્પ્લેન કરી. અચ્છા, તમારા કહેવાથી જ પણ હા એવું તમે કહો? હા. તો આ જે ફરિયાદી છે તે તમારી પર આક્ષેપ કરે છે કે ભાઈ 1,41,00,000 હા, મેં જ લખીને આપ્યું છે સાહેબને આખી વિગતો, સ્ટેટમેન્ટ આખું મેં જ બનાવ્યું હતું. તમે જાતે જ ભ્રષ્ટાચાર હું કર્યો ને જાતે ઉજાગર? હા, એટલે મારાથી ભૂલ થઈ ગઈ હતી એ મને ખ્યાલ નહોતો કે મારાથી ભૂલ થઈ હતી આવી. પછી મને જ્યારે તમારા એકાઉન્ટમાં પૈસા જતા રહે ભૂલ થોડી કહેવાય. પ્રભુ, હું તમને એ જ કહેવા માંગુ છું, જાણી જોઈને કરેલું પણ તમે જરૂર હતી પૈસાની. પૈસાની જરૂર નથી, મારાથી ભૂલમાં જ થઈ ગયું હતું, મારું મગજ જ એવું થઈ ગયું હતું એ ટાઈપનું. પણ દિવાળી પછી થોડું મારું મગજ સેટ થયું અને મારે ખબર પડી કે સારું આ મારાથી ભૂલ થઈ ગઈ. એટલે પછી બેંકમાંથી સ્ટેટમેન્ટ મેન સાહેબે જાતે મંગાવ્યું, મેં જ મારી એન્ટ્રીઓ કરી, મેં જ સાહેબને આપી કે સાહેબ આટલી એન્ટ્રીઓ મારી છે અને મેં આવી રીતના થયું હતું, તમારે ફરિયાદ નોંધાવી હોય તો નોંધાવી શકો છો. અને તમે આ જે કર્યા પછી પોલીસ સ્ટેશન પણ ગયા? હા, ગયો હતો. સાહેબને મળ્યા? મળીએ. અચ્છા, ફરિયાદ લક્ષી તમારી પર કોઈ કાર્યવાહી કરી નહીં? ના, હજી હવે 24 તારીખે બધું નિવેડો આવશે અમારો એમ. એવું કીધું? હા. કોણે કીધું? પ્રજાપતિ સાહેબે જઈને આવ્યું ત્યાં પીઆઈ? હા. અને ચૌધરી સાહેબ એવું કીધું? ચૌધરી સાહેબ તો નહીં મળ્યા મને હજી. ચૌધરી સાહેબ નથી મળ્યા હજી. તમારે આ જે ફરિયાદ તમે જે વિગત આપી કે ભાઈ આ તમારી પૈસા ઉપડી ગયા છે, એટલે ચૌધરી સાહેબને તમે કીધું ને? હા, ચૌધરી સાહેબ. ભાઈ ચૌધરી સાહેબે તમને કઈ રીતે ટ્રીટ કર્યા? તમને ઓબ્લાઇઝ કર્યા કે ભાઈ સારું વાંધો નહીં, શું કીધું? ના ના, એવું કશું નહીં. પણ પછી 2 દિવસ તો હું મારે અહીંયા પૈસાના સગવડમાં હતો, અહીંયા બોડેલી. એટલે પછી હું નહોતો ગયો. પણ પછી હું જે દિવસે ગયો ગુરુવારે, ત્યારે પ્રજાપતિ સાહેબને આવ્યા, મળ્યા નહોતા સાહેબ મને, અજયન ચૌધરી, પણ ડાયરેક્ટ પોલીસ સ્ટેશનથી સાહેબ આવ્યા અને હું એને મળ્યો અને પછી ડાયરેક્ટ પોલીસ સ્ટેશન ગયો હતો. આજે દિવાળીને 1 મહિનો જેવો સમય થઈ ગયો. હા. હવે ત્યાં સુધી સાહેબને ખબર હતી તમને પૈસા જમા કરવાનું સારી થતા એવું હતું? એટલે મારો સગવડ થઈ જાય એવો હતો, પણ ના થયો અને ટાઈમ ઘણો થઈ ગયો અને સરકારી પૈસા હતા, વળી એમને ઉપર જવાબ આપવો પડે. એટલે પછી થયું કે નોંધાઈ દઈએ આપણે એમ. બરાબર, એવી રીતના થયું. હવે આ જે ભ્રષ્ટાચારના આક્ષેપ છે, છોટાઉદેપુરની વાસ્મો કચેરીમાં 1,41,00,000 રૂપિયાનું કૌભાંડ. હવે બારોબાર સરકારી નાણાં તો તમે જે સરકારી તિજોરી હોય એમાં જમા થાય એની બદલે તમે તમારા અંગત ખાતામાં જમા કરાવો તો આજે જે સરકારની ગ્રાન્ટો છે એ બારોબાર આ રીતે આપણે જમા કરાવી કાયદા. તમે તો જાતે પોતે સરકારી કર્મચારી, કેટલા વખતથી તમે ફરજ બજાવો? 4 વર્ષથી. 4 વર્ષ. 4 વર્ષ. એટલે આઉટસોર્સિંગ છે? આઉટસોર્સિંગ. કઈ કંપનીથી? અત્યારે તો GIL છે, ગુજરાત ઇન્ફોટેક. કેટલો પગાર આપે? 15,500. 15,500. અને તમારી કામગીરી શું? ક્યાં યાદ બધા બિલ ચેક કરવાના. હા, બિલ ચેક કરવાના, એનું પાસિંગ કરવું, RTGS કરવું. અચ્છા, એકાઉન્ટન્ટનું કામ. હવે એકાઉન્ટમાં તમે લોકોના બિલો કાઢ્યા હશે ને અંદરથી? ઘણા કોન્ટ્રાક્ટરોના બિલો ઘણા ના કાઢ્યા. એવું તમારી જવાબદારી. હા, બરાબર. તો હવે આ જે કૌભાંડ થયું છે, આટલા રૂપિયા છે, તેને પરત પાછા કરવાનું તે માટે શું તમે કરવાના છો? મારું થઈ ગયું છે અને 24 તારીખે 99% નિવેડો પણ મારો આવી જશે. 24 તારીખે કેવી રીતે નિવેડો આવશે? ત્યાં જમા કરાવીને. કઈ કોને આપવાના? ત્યાં ખાતામાં જ જમા કરાવવાના ને, સરકારી ખાતામાં. હા, એટલે નિવેડો આવી જશે. હા. પણ તમે જે ભલે પૈસા તમે જમા કરાવી દો, પણ એ ભ્રષ્ટાચાર તો કહેવાય કહેવાય ને. એની પગલાં નહીં ને? એ તો પછી એમને જે કોર્ટે જે આદેશ કરશે એ તો હું માનવાનો જ છું ને. હા. એમાં મેં ક્યાં ના પાડી? એટલા માટે તો હું હાજર થયો. બાકી ભાગવું હોત તો હું તો ભાગી જાત ને. હું હાજર થોડો થાત સામેથી યાર. અને હું સામેથી લખીને થોડું આપત. મારાથી જો મને ભૂલ અહેસાસ ના થયો હોત મને ભૂલનો, તો હું તો ક્યાંક બીજે જ ભાગી ગયો હોત ને એટલા પૈસા લઈ. હું થોડો અહીંયા હાજર હોત ને પોલીસ સ્ટેશન સામેથી ગયો હોત અને સાહેબને કીધું હોત કે સામેથી કરો. આ ભ્રષ્ટાચારની જે આખી વાત ઊભી થઈ, તો મેં એમ કહું તમને કે તમને આમાંથી પ્રેરણા કેવી મળી કે આપણે આવું કરી શકીએ? એટલે હમણાં કચ્છમાં ગયો હતો મેં જાતે અમારા હુડધાને. એટલે ત્યાં થોડું બેઠો, વિચાર્યું, બધું થયું અને પછી અમે વિધિ પણ કરાવી અમારા પિતૃઓની. અને પછી મગજમાં આવ્યું કે સાલું આ મારાથી જે તે સમયે મોટી ભૂલ થઈ ગઈ. એ વખતે કર્યું તો તમને એવો ખ્યાલ કઈ છે કે આવું આપણે કરવું જોઈએ? એ તો હવે નહીં યાદ બાપુ મને, સાચે કહું તો એ નહીં યાદ મને. ખ્યાલ નહીં એમ ને? ખ્યાલ હોત તો હું તમને એવો અહેસાસ કેવો થયો કે આપણે આવું 1,41,00,000 એમાઉન્ટ છે તો બરોબર આપણા એકાઉન્ટમાં નાખી દઈએ તો કોઈને ખબર નહીં પડે, એવું તમને એવું કઈથી અહેસાસ થયો? એવું ખબર હોત તો હું કરાત જ નહીં ને. એવો અહેસાસ ઓલું થયું હોત, એવું મારા મગજમાં એવું ભાન હોત. જે તે વખતે કર્યું થઈ તો ગયું, યાદ નહીં. પણ તમે એમ માનો કે અત્યારે તમે કહો છો એ પ્રમાણે તમારાથી ભૂલ થઈ ગઈ, તમારું મગજ એમ હતું, પણ જે તે વખતે કર્યું તો તમારા મનમાં એવું તો આવ્યો છે કે આપણે આ કંઈક કરી રહ્યા છીએ કૌભાંડ? એવું ખરેખર ખ્યાલ નહીં બાપુ, નહીં? ખ્યાલ નહીં.
શું નામ તમારું? તિમિર હસમુખભાઈ પટેલ. વાસ્કો. બસ. થેન્ક યુ તિમિરભાઈ. આ આપણે જેમની પર આરોપ છે અને આક્ષેપ છે, તહોમતદાર છે અને એમના જ અધિકારીએ ફરિયાદ નોંધાવી છે છોટાઉદેપુર પોલીસ મથક ખાતે. છોટાઉદેપુર પોલીસ સ્ટેશન પણ તેઓ ગયા છે અને મળ્યા છે પ્રજાપતિ સાહેબને, પીઆઈને. એમને પણ આશ્વાસન આપ્યું છે એમનું કહેવા પ્રમાણે. અને 24 તારીખે ફરી પાછા એ લોકો જવાના છે અને પૈસા જમા કરાવી દેશે એટલે બધું પતી જશે એવી પણ એઓ વાત કરી રહ્યા છે. જોકે આ બનાવ ભ્રષ્ટાચારનો છે. સરકારી તિજોરીમાંથી પૈસા ઉપાડવા બનાવટી સિક્કા અને બનાવટી સહીઓ, ત્યાં સિક્કા હોય જ છે ને, બનાવટી સહીઓ કરેલી છે. બનાવટી. હા, બરાબર. બનાવટી સહીઓ કરવી એ ગુનો કહેવાય. ગુનો કહેવાય. તો એની તમને ખબર છે સજા થાય છે? હા, ખ્યાલ છે ને, એટલે તો હું હાજર થયો ને સામેથી. સરકારી દસ્તાવેજોનું આપણે બનાવટ બનાવીએ તો એ ગંભીર ગુનો કહેવાય. હા હા, હું ક્યાં ના નોન વેલેબલ એની જામીન ના મળે. ખબર તમને? ખ્યાલ છે. ખબર? સાહેબ જોડે વાત થઈ ને, તેમ છતાં પણ કર્યું. પણ થઈ ગયું, તમે કર્યું નતું એમ. એ જાતે થઈ ગયું છે એમ કે છે એમને. એટલે તો હું સામેથી હાજર થયો ને, બાકી હું ના થાત ને. મને એવું હોત કે ભાઈ મારે આમાં નહીં થયું તો હું થોડો હાજર થાવ. હું કે અંડરગ્રાઉન્ડ ના થઈ ગયો હોત, ભાગી ના ગયો હોત. ભૂલનો અહેસાસ થયો એટલા માટે તો સામેથી મેં સાહેબને કીધું ને કે કરો આવું. બરાબર. આપણે એમને એવું કહેવું છે કે મારા મનમાં એવું હોત તમે અંડરગ્રાઉન્ડ થઈ ગયા હોત. તેઓ અત્યારે એમની સોસાયટીમાં જ છે, વાત પણ કરી છે અને તમામ બાબતોનો જાતે સ્વીકાર પણ કરે છે કે સહીઓ પણ ખોટી કરી હતી. અને જે સિક્કા હતા ઓફિસના સિક્કાઓ તમે મારણા ને? ના, સિક્કા તો એકમાં જ હતા, બાકી તો સિક્કા નહોતા કોઈનામાં. અચ્છા. પેલો નાયક કરીને છે અધિકારી, હે ને? હા, કેવું નાય એને ને એની સહીઓ હતી ને? હા, એની જ. એ ખોટી સહીઓ હતી. અને એની રીતે આખો જે મામલો ઉજાગર થયો અને જે સપાટી પર આવ્યો અને એમના જે ચૌધરી છે અજય ચૌધરી વાસ્મો અને અત્યારે પાણી પુરવઠામાં પણ તેઓ રેગ્યુલર કાર્યપાલક ઇજનેર છે. ફરિયાદ આખી નોંધાઈ છે, એફઆઈઆર થઈ છે અને ફરિયાદ બાદ અત્યારે તપાસનો મામલો પણ ચાલી રહ્યો છે. પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્શન છે અને સાથે પરેડ પણ આજે છે એટલે કદાચ પોલીસ બીજી હશે. પરંતુ જે આખો મામલો આવ્યો 18 તારીખે ફરિયાદ નોંધાઈ અને ફરિયાદ નોંધાયા બાદ 446 નંબરની એફઆઈઆર છે 18 નવેમ્બરના રોજ નોંધાયેલી રાત્રે 8:30 વાગે. અને એફઆઈઆરમાં જે તથ્ય સત્ય છે ઉજાગર થયા છે, સામે આવ્યા છે. તેમાં 1,41,00,000 રૂપિયા એક સરકારી કચેરીના સરકારી જે ગ્રાન્ટ છે એના બારોબાર ખાનગી ખાતામાં જમા થયા અને એમાંથી 10 લાખ રૂપિયા પાછા પરત કરવામાં આવ્યા. એમની સાથે સંવાદ પણ થયો જે અધિકારી છે કાર્યપાલક ઇજનેરની સાથે. અમે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો અજય ચૌધરી સાથે ફોન પર, તો તેઓ ગાંધીનગર હતા. તમે કોણ બોલો? અમે અમારું નામ કીધું, ઓળખ આપી. તેઓએ ફોન એવું કીધું કે હું મિટિંગમાં છું, પછી વાત કરીશ. શું વાત હશે આપણે નહીં જાણતા, પરંતુ આખી વાત છે સપાટી પર આવી છે. અને જે ભ્રષ્ટાચારનો મામલો છે 1,41,00,000 રૂપિયા જે સરકારી ખાતામાં સરકારી ગ્રાન્ટના પૈસા એ બારોબાર ખાનગી ખાતામાં કેવી રીતે જતા રહ્યા અને એમાંથી હજુ પણ 1,31,00,000 રૂપિયા હજુ પણ જમા થયા નથી. એવો આશ્વાસન આપે છે કે હું જમા કરી દેવાનો છું. અને એ અધિકારીઓ પોલીસનો તપાસનો વિષય છે, અધિકારીઓનો ખાતાકીય તપાસનો વિષય છે. કેવી રીતે થાય છે આપણે જાણતા નથી, પરંતુ એમની પર આક્ષેપ છે ને તેઓ હજુ પણ બોરડીમાં એમના ગામમાં ઘરમાં જ છે. અને તેઓ પણ આશ્વસ્ત છે કે આ મામલે એમને જે કહેવામાં આવ્યું છે એ પ્રમાણે બધું સમૂહ સૂત્રો પણ થઈ જશે. એ જ વાત છે ને? હા, એ જ. થેન્ક યુ.